અહીંયા અપૂર્ણાંક લખ્યા છે 8/3 5/4. આપણે કહેવાનું છે ભાઈ સૌથી મોટી સંખ્યા કઈ, સૌથી નાની સંખ્યા કઈ, બરાબર. આપણે ભાગાકાર કરીને આપણે કરશું તો આપણે જોડે એટલો બધો ટાઈમ હોય ના. આની એક મસ્ત શોર્ટકટ છે, બરાબર. અહીંયા તમારે ક્રોસમાં ગુણાકાર કરવાનો. તો 4 નો 8 જોડે કરો તો 8 ચોક થશે તમારા 32. અહીંયા 3 નો સામે ક્રોસ કરો તો 5 તરી થશે તમારા 15. તો અહીંયા 32 આયા, અહીંયા 15 આયા. તો જ્યાં મોટી સંખ્યા આવે એ આપણી મોટી સંખ્યા થઈ જશે, જ્યાં નાની સંખ્યા આવે એ આપણી નાની સંખ્યા. તો આ 5/4 છે એ નાની સંખ્યા થશે, અહીંયા 32 છે એટલે આ 8/3 મોટી સંખ્યા થઈ ગઈ, બરાબર. હવે આપણે તમે કહેશો ભાઈ પરીક્ષામાં તો ઓપ્શન સાહેબ 4 આવશે, બરાબર. તો 4 ઓપ્શનમાં પણ આપણે કેવી રીતના કરી શકીએ છીએ? અહીંયા એક પ્રશ્ન આપણે લીધો છે 8/7, 4/5, 2/11, 7/8. અહીંયા પ્રશ્ન હોય ભાઈ નીચેનામાંથી કઈ સંખ્યા મોટી છે અથવા તો કઈ સંખ્યા સૌથી નાની છે. તો આપણે બે નું જૂથ પાડી દઈએ. પેલા આમને 2 ને લઈએ તો 8 × 5 40, 7 ચોક 28. તો આ સંખ્યા આના કરતા કેવી થઈ ગઈ, નાની થઈ ગઈ. તો આને આપણે કેન્સલ કરી દઈએ. એવી જ રીતના 2/11, 7/8, 8 દુ અહીંયા 16, 11 7 અહીંયા 77. તો આ 16 નાના છે એટલે ઓટોમેટિક કેન્સલ થઈ ગઈ. તો 8/7 વધી આપણી જોડે આ સંખ્યા અને આ સંખ્યા, બરાબર. ક્રોસમાં કરીશું ગુણાકાર. 88 અહીંયા 64 અને અહીંયા 77 49. તો 49 કરતા 64 મોટા છે તો આ થઈ ગઈ આપણી સૌથી મોટી સંખ્યા. તો તમે પરીક્ષામાં આવે શોર્ટકટની મદદથી તમે જવાબ આરામથી આપી શકો છો. આમાં સૌથી નાની સંખ્યા પણ તમે શોધી શકો છો. જો મારો વિડીયો ગમે હોય તો તમારા જેટલા પણ મિત્રો હોય એમને મોકલો અને મને એટલે કે ભાઈ હેમાંગ માસીને ફોલો કરો. થેન્ક યુ.